નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસાના ટેટોડામાં તસ્કરોનો આતંક, ખેડૂતના મકાનમાંથી 8 તોલા સોનું અને 4 કિલો ચાંદીની ચોરી। ડીસાના ભોયણ ખાતે પલંગ લૂંટવા ગયેલા 4 વર્ષનો બાળક દિવાલ પરથી પડતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। ગઢ ખાતે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગામ રોશનીથી ઝગમગી ઉઠ્યું। ખોડલધામ મંદિરને આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થતા 3 સંકલ્પ લેવાયા। ડીસા તાલુકાના ટેટોડા ગામે ખેડૂતના રહેણાંક મકાનમાંથી 8 તોલા સોના અને 4 કિલો ચાંદીના દાગીના સહિત લાખોના માલમત્તાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ડીસા તાલુકાના ટેટોડા ગામે રહેતા પીરાભાઈ પટેલ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેઓ તેમના 3 સંતાનો સાથે અત્યારે ખેતર ઉપર આવેલા મકાનમાં રહે છે અને તેમનું એક મકાન ટેટોડા ગામમાં પણ આવેલું છે। દરરોજ સવારે ખેતરેથી દૂધ ભરાવવા માટે આવ્યા બાદ તેમના ગામમાં આવેલા મકાન ઉપર જઈને દીવા અગરબત્તી કરતા હતા અને તે દરમિયાન તેઓ 2 દિવસ અગાઉ રાબેતા મુજબ ડેરીએ દૂધ ભરાવીને તેમના ઘરે પહોંચતા તેમના ઘરના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં દેખાયો, જેથી તેઓ તરત જ મકાનમાં જઈને તપાસ કરતા તેમના મકાનનો મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો અને અંદર લોખંડની તિજોરી પણ ખુલ્લી હાલતમાં દેખાઈ અને તેમજ સામાન પણ વેરવિખેર પડ્યો હતો। તરત જ બાજુમાં રહેતા તેમના ભાઈને બોલાવીને તપાસ કરતા તેમના મકાનમાંથી સોનાની ચેન, કાનની બુટ્ટી અને શેર, ચાંદીના કડલા સહિતના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને તરત જ ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી, જે મામલે પોલીસે સ્થળનું પંચનામું કરીને અંદાજિત 8 તોલા સોના ચાંદીના દાગીના અને 4 કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી જનાર અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ચેલાભાઈ મંજીભાઈ પટેલ, ગામ ટેટોડા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મારા કાકાના દીકરા પીરાભાઈ અમરાભાઈ પટેલ, તેમનું મકાન ગામમાં આવેલું છે। તે લોકો 1 વર્ષથી કૂવા ઉપર રહેતા હતા અને સોજ સવાર દૂધ ભરાવવા આવતા અને અગરબત્તી દીવો કરવા માટે ઘેર સોજ સવાર આવતા। ત્યારે એમના પીરાભાઈ આવ્યા એટલે એમના મકાનના આગળના દરવાજાનો નકુચો તૂટેલો જોયો અને અમને બાજુમાં અમે રહેતા હતા એટલે અમને બોલાયા કે મારે આ રીતે થયું છે। પછી અમે આવ્યા, અમે લોકો જોયું, ઘર ખુલ્લો જ હતું। જોયું એટલે અંદરથી તિજોરી હતી, તિજોરીના બધી તોડી અને અંદર બધો માલ સામાન એનો બધો વેરવિખેર બધું તોડીને પડ્યું હતું અને દાગીના જે હતા અંદર તિજોરીમાં એ બધાએ હાલની તારીખમાં 8 થી 10 લાખના દાગીના બધાએ લઈ અને ચોર ઈસમો ભાગી ગયા। પછી અમને આજુબાજુ ગામના આગેવાનોને બધાને બોલાયા, એ લોકો આવી અને જોયું કે ચોરી તો થઈ જ છે। પછી અમે ડીસા ગયા, ડીસા પોલીસ સ્ટેશનમાં જાણ કરી, પોલીસ આવી પંચ કરી અને એની FIR કરી અને પોલીસ એનું 2-3 દિવસથી એનું જજમેન્ટ લે જ છે અને તપાસ ચાલુ જ છે। એ પોલીસ એની કામગીરી કરે જ છે સારી। 8 થી 10 લાખના હાલની કિંમતના અમારા દાગીના હતા। હવે આ દાગીના અમને ઝડપી એનો ઉકેલ લઈ અને મળી જાય એની અમને હાથ જોડીને વિનંતી કે આવો કોઈને કિસ્સો બને નહીં અને આ ખેતી કરી અને પગભર થઈ અને નેટ કરીને અમારું ગુજરાન ચલાવતા હતા અને અમારા કાકાના દીકરાના બધા દાગીના લૂંટાઈ ગયા છે। પાલનપુરના સામઢી નજીક કેનાલમાંથી 5 દિવસથી ગુમ થયેલ આધેડની લાશ મળી। ગઢ ખાતેથી 5 દિવસ અગાઉ માનસિક બીમાર આધેડ ગુમ થયા। પાલનપુર તાલુકાના સામઢી નજીકથી પસાર થતી તાંતીવાડાની 3L કેનાલમાંથી સોમવારે સાંજે 6:30 કલાકે ગઢ ખાતેથી 5 દિવસ અગાઉ ગુમ થયેલ માનસિક રીતે બીમાર આધેડની લાશ મળી આવી હતી, જેને પગલે પરિવારમાં માતમ છવાયો।
પાલનપુરના ગઢ ખાતે રહેતા ધુડાભાઈ આંટિયા નામના આધેડ માનસિક બીમારીથી પીડાતા હતા. તેઓ 5 દિવસ અગાઉ પોતાના ઘરેથી નીકળી ગયા હતા અને પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરાઈ હતી. જોકે સોમવારે સાંજે 6:30 વાગ્યાના સુમારે સાંભળી નજીકથી પસાર થતી દાંતીવાડાની 3L કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા અને મૃતદેહને કેનાલમાંથી બહાર નીકાળીને ગઢ પોલીસને જાણ કરી હતી. જેના પગલે ગઢ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને PM અર્થે લઈ જવા માટેની તજવીજ હાથ ધરી હતી. આધેડના મૃત્યુને લઈને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. ડીસા તાલુકાના ભોયણ ગામે પતંગ લૂંટવા ગયેલ 4 વર્ષીય બાળક દિવાલ ઉપરથી પડતા ગંભીર ઈજા પહોંચી હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો. ઉત્તરાયણને લઈને બાળકોમાં ખૂબ જ ઉત્સાહ હોય અને બાળકો પતંગ ચગાવવાની સાથે સાથે લૂંટવાની પણ ભારે મજા માણતા હોય છે, પરંતુ આ મજા ક્યારેક સજામાં પણ ફેરવાઈ જાય છે. આવી જ ઘટના ડીસા તાલુકાના ભોયણ ગામે બની છે. 4 વર્ષીય અજય વાલ્મીકી નામનો બાળક પતંગ લૂંટવા માટે જર્જરિત દિવાલ ઉપર ચડ્યો હતો. અચાનક દિવાલ પડતાની સાથે બાળકને ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાને પગલે તેના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બાળકને પગના ભાગે ફ્રેક્ચર થતા અત્યારે સારવાર હેઠળ છે. દ્વારકામાં પોલીસ દ્વારા રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં બોટોનું સઘન ચેકિંગ હાથ ધરાયું. દ્વારકામાં પોલીસ દ્વારા બોટોનું સઘન ચેકિંગ હાથ ધરાયું. દ્વારકામાં રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં બોટોનું સઘન ચેકિંગ હાથ ધરાયું. દ્વારકા પોલીસ તેમજ એસઓજીની ટીમો દ્વારા બોટોના ડોક્યુમેન્ટ ચેકિંગ સહિતની કામગીરી હાથ ધરાઈ. દરિયામાં માછીમારી કરતી બોટોના રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટ ચેકિંગ કરાયા. દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષાને ધ્યાને લઈ દ્વારકાના PSI આકાશ બારસિયા તેમજ પોલીસ સ્ટાફ તેમજ એસઓજીની ટીમ દ્વારા બોટોના ચેકિંગ હાથ ધરાયા. ગઢ ખાતે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ગામના જાહેર સ્થળોએ રોશનીથી ઝગમગી ઉઠ્યા. મંદિરો, બસ સ્ટેન્ડ, ગ્રામ પંચાયત સહિત શેરીઓમાં રોશની લગાવાઈ. અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આગામી 22મી જાન્યુઆરી યોજાઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર દેશમાં ઉલ્લાસભર્યું વાતાવરણ છવાયું છે. દેશવાસીઓ ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહમાં જોવા મળ્યા. પાલનપુર તાલુકાના ગઢ ખાતે અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર ગામના જાહેર સ્થળો પર રોશની લગાવવામાં આવી છે અને સમગ્ર ગ્રામ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ગઢ ખાતે આવેલા મંદિરો, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ તેમજ વાલકેશ્વર શેરીના રહીશો દ્વારા સમગ્ર શેરીમાં ભગવાન રામની પ્રતિષ્ઠા મહોત્સવનું ગેટ લગાવીને રોશની લગાવવામાં આવી છે અને ભગવાન રામના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર ગામ રામમય બની ગયું છે. ડીસા તાલુકાના સમો ગામે 2 બાઇક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક પાછળ બેસનાર એક યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. ડીસા તાલુકાના સમૂહ ગામે 2 બાઇક સામસામે ટકરાતા એક બાઇક ચાલકનું મોત થયું, જેમાં ભરતજી ઠાકોર અને તેમના મિત્ર અમરતજી પદાજી ઠાકોર બાઇક ઉપર ડેરીએ દૂધ ભરાવીને ત્યાંથી બાઇકમાં પેટ્રોલ ભરાવવા નીકળ્યા હતા અને સમૂહ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ બાઇક સાથે સામસામે ટકરાતા ધડાકાભેર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બંને બાઇક ઉપર સવાર 4 લોકો રોડ ઉપર પટકાયા. અકસ્માતમાં અન્ય બાઇક સવાર 2 યુવકો અકસ્માત બાદ ત્યાંથી નાસી ગયા હતા, જ્યારે બાઇકની પાછળ બેઠેલા અમરતજી ઠાકોરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું. બાઇક ચાલક ભરતજી ઠાકોરને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમના પરિવારજનોને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા અને મૃતકની લાશને પણ ડીસાથી સરકારી હોસ્પિટલમાં ખસેડીને તેના ભાઈએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. લેવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિરના આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 સંકલ્પ લેવામાં આવ્યા. લેવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ મંદિરના આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 3 સંકલ્પ લેવામાં આવ્યા હતા, જેમાં આરોગ્ય, શિક્ષણ અને કૃષિ તેવાનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન 21 જાન્યુઆરીના રોજ થશે. આગામી 21 જાન્યુઆરીએ વહેલી સવારમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં 7 અધિકારીઓના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે અને આ ભૂમિપૂજનનું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે
LED સ્ક્રીન ઉપર બતાવવામાં આવશે. ભૂમિપૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરાયું હતું. અંદાજિત 2 લાખથી વધુ લેવા પટેલ સમાજ સહિત દેશ વિદેશથી ભક્તો ઉમટી પડશે અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે 1 મહિના સુધી દેશ વિદેશમાં આમંત્રણ આપવા માટે પ્રવાસ કર્યો હતો અને જેમને લઈને હાલ ખોડલધામ મંદિર ખાતે સ્ટેજ મંડપ સહિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 21 જાન્યુઆરીએ પાર્કિંગથી લઈને મંદિર અને કાર્યસ્થળ સુધી 3 થી 4,000 જેટલા સ્વયંસેવકો ખડેપગે રહેશે. પહેલાં તો સર્વેને મારા જયમાં ખોડિયાર. આજે 21/2017 આપણે આની પ્રતિષ્ઠા કરી હતી અને આ 21/2024ના 7 વર્ષ થવા દઈ રહ્યા છે. ત્યારે દર 21 તારીખે અમે અલગ અલગ કંઈક પ્રકલ્પો હોય જ છે. તો એ પ્રકલ્પ રૂપે જ્યારે 21/2017ના રોજ અમારા ચેરમેન ભાઈ શ્રી નરેશભાઈએ જાહેર કર્યું કે 3 પ્રકલ્પ, એમાં એક શિક્ષણ, આરોગ્ય અને 3 પ્રકલ્પ મુજબનો એક પ્રકલ્પ આજે સાકાર કરવા જઈ રહ્યા છીએ, જે છે આરોગ્ય. આરોગ્યમાં કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવા રાજકોટથી 20 કિલોમીટર નજીક અમરેલી ગામ છે, ત્યાં 50 એકર જમીન ખરીદી છે અને એમાં 21/2024ના રોજ ખોડલધામ કાગવડથી વર્ચ્યુઅલ આપણે એનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ બધા મહાપ્રોગ્રામમાં વધુમાં વધુ લોકો આવવાના છે અને અહીંથી જ અમે સીધા ત્યાંથી લાઈવ ભૂમિપૂજન કરશું અને અહીંયા એક મહાપૂજનનું આયોજન કરેલ છે અને લગભગ અંદાજે 3 થી 4,000 સ્વયંસેવકોની વ્યવસ્થા સાથે અને અત્યારે આખા ગ્રાઉન્ડમાં આ એના 21/2024ના ભાગરૂપે એની તૈયારીઓ ફૂલ ઝડપે તૈયારીઓ થઈ રહી છે. ભગવાન શ્રી રામ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહનો માહોલ. ત્યારે ડીસાના ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે 6.22 મિનિટનું ગીત બનાવીને ભગવાન શ્રી રામને અનોખી ભેટ આપી છે. સમગ્ર દેશ જેની વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તે શુભ દિવસ એટલે કે ભગવાન શ્રી રામ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, જે પ્રસંગે લઈ દેશભરમાં દરેક ગામ, દરેક શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરેક લોકો આ પ્રસંગને ખૂબ જ ઉત્સાહિત રીતે ઉજવે છે અને ડીસાના એક યુવા ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે પોતાની આગવી અનોખી ભેટ આપીને ગાયક કલાકાર પ્રકાશભાઈ માળીયા મહોત્સવને દર્શાવતો અને ભગવાન શ્રી રામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને લઈને 6.22 મિનિટનું ગીત બનાવ્યું છે અને ગીતના શબ્દો છે, જયકારો કરો શ્રી રામ કા ઓર જલાઓ દીપ. આ ગીતના લેખક છે અરુણભાઈ વર્મા, જ્યારે સિંગર પ્રકાશભાઈ માળી, કમ્પોઝ કરનાર પુનિતભાઈ પરમાર અને ડીસાના કાના સ્ટુડિયોમાં મ્યુઝિક રેકોર્ડિંગ સ્મિતભાઈ ઠક્કરે કર્યું છે, જ્યારે વિડીયો એડિટિંગ નવીનભાઈ માળી અને કીર્તિભાઈ માળીએ કર્યું છે. આ ટીમે માત્ર 5 થી 6 દિવસમાં જ આ ગીત તૈયાર કર્યું છે. ડીસા 3 હનુમાન મંદિર ખાતે આ ગીતને આજે લોન્ચ કરવામાં આવ્યું અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનભાઈ માળી સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ગીતને લોન્ચ કરવામાં આવ્યું. ધ્રાંગધ્રા હળવદ વિધાનસભામાં લોકસભા પૂર્વે કોંગ્રેસ અને આપ ધરાશયી. વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ઉમેદવાર સહિત 28 સરપંચો, જિલ્લા હોદ્દેદારો સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા. ધ્રાંગધ્રા હળવદ વિધાનસભામાં લોકસભા પૂર્વે કોંગ્રેસ અને આપ ધરાશયી. વિધાનસભામાં કોંગ્રેસ અને આપના ઉમેદવાર સહિત 28 સરપંચો, જિલ્લા હોદ્દેદારો સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા. ગાંધીનગર કમલમ ખાતે CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં 64 હળવદ ધ્રાંગધ્રા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વાઘજીભાઈ પટેલ તથા કોંગ્રેસના જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ધીરુભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય 28 જેટલા સરપંચો સહિત અને કાર્યકરો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની હાજરીમાં ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણીના પડઘમ પહેલા જ ભાજપનો ધોબી પછાડતાવ જોવા મળ્યો હતો, જેમાં કોંગ્રેસ અને આપના નામી આગેવાનો સહિત 450 કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને ભાજપમાં જોડાયા. દિયોદર APMC માર્કેટના ચેરમેનનો ચાર્જ વાઇસ ચેરમેનને સોંપવામાં આવ્યો. APMC માર્કેટના ચેરમેનનો ચાર્જ વાઇસ ચેરમેનને સોંપવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર APMCના ચેરમેનના રાજીનામા બાદ આજે ઉત્તરાયણ પર્વ બાદ APMC દિયોદરના વાઇસ ચેરમેન પરાગભાઈ જોશીને ચાર્જ સોંપવામાં આવ્યો. ઈશ્વર તરકના રાજીનામા આપ્યા બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સોંપાયો વાઇસ ચેરમેનને ચાર્જ ગુજરાત પ્રદેશ ભાજપના મોવડી મંડળના સૂચનોથી જિલ્લા ભાજપ પ્રમુખે આદેશ કરતા સોંપાયો. વાઇસ ચેરમેન પરાગભાઈ જોશીને APMC ચેરમેનનો હવાલો સોંપાયો છે, જ્યાં દિયોદર APMCના
ઇન્ચાર્જ ચેરમેને પ્રદેશ ભાજપ અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના મોવડી મંડળ અને ભાજપ પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો. દિયોદર એપીએમસી ડિરેક્ટરો ઇન્ચાર્જ ચેરમેનના સમર્થકોએ ઇન્ચાર્જ એપીએમસી ચેરમેને અભિનંદન પાઠવ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટીના એક સૈનિક તરીકે વર્ષોથી 1992થી હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરું છું. છેલ્લા 20 વર્ષથી માર્કેટ યાર્ડમાં સભ્ય તરીકે ચૂંટાઈ આવું છું. તાલુકામાં હું માર્કેટ યાર્ડનો વાઇસ ચેરમેન હતો. ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર પૂરો ભરોસો મૂકી દિયોદર ભાજપના પ્રમુખ હસુભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહજી, પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ, રજનીભાઈ સાહેબ, માર્કેટ યાર્ડના તમામ ડિરેક્ટરશ્રીઓ, ધારાસભ્ય કેસાજી અને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોની લાગણી અને એમના ખૂબ ભેદથી હું માર્કેટ યાર્ડની અંદર વાઇસ ચેરમેન તરીકે બેઠો છું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર કે એમણે મને વાઇસ ચેરમેન તરીકે પણ પહેલે બેસાડ્યો હતો અને આજે ચેરમેનનો ચાર્જ પણ મારા ઉપર ભરોસો મૂકીને આપ્યો છે. એ હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.